नमस्कार विद्यार्थी मित्रों, 11th साइंस फिजिक्स चैप्टर नंबर 9 लेक्चर नंबर 3 छेल्ला लेक्चर्सनी अंदर आपणे बे प्रकारना स्थितिस्थापक अंक छे एनो अभ्यास कर्यो। कद स्थितिस्थापक अंक अने आकार स्थितिस्थापक अंक। आज आपणे पॉइजन गुणोत्तर विषे बात करवाना छीए। पॉइजन गुणोत्तर छे एने बीजा नामथी पॉइजन रेशियो इंग्लिश नामथी पण पूछवामां आवे तो पण आपणे आ रीतनो छे जवाब लखवानो थशे। पहेला तो पॉइजन गुणोत्तर छे शुं? हवे एना शब्द उपरथी ज आपने ख्याल आवी गयो के एक प्रकारनो गुणोत्तर छे। पॉइजन गुणोत्तर बे विकृतिओनो गुणोत्तर छे। पहेला आपणे टूंकું એને આપણે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? બે વિકૃતિઓનો ગુણોત્તર છે। હવે જોજો અહીંયા કે તમે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવા જશો વિકૃતિના સંદર્ભમાં તો બે પ્રકારના તમને અનુભવો છે એ જોવા મળશે। एक एवी रीतना आपणे अनुभव छे जोयो हशे अथवा जोईशुं के तमे दाखला तरीके रबर छे एने तमे खेंचो तो एनी लंबाईमां वधारो थशे पण एनी जे जाडाई छे ई जाडाई तमे नोंधशो तो ई रबर छे ई पातळुं थतुं जशे, मतलब के जाडाई छे ई घटती जशे। एटले एनुं एक परिमाण तमे वधारवा गया तो बीजुं परिमाण आपमेळे घटे छे। बीजी वस्तु के एना जे परिमाणमां तमे फेरफार करता हशो एने लंब एवा तमाम परिमाणों छे एनी विरुद्ध फेरफार थता हशे। दाखला तरीके आपणी पासे मेक्सिमम 3 परिमाण छे, लंबाई, पहोळाई, ऊंचाई। कोई त्रिपरिमाणिक वस्तु हशे तो एनी पासे 3 परिमाण हशे। धारो के तमे लंबाईमां वधारो करो छो तो ऑटोमेटिक आ त्रणेय अक्ष छे एकबीजाने लंब छे, आपने ख्याल छे। एक्स अक्ष, वाय अक्ष अने झेड अक्ष त्रणेय एकबीजाने लंब छे। एनो मतलब के लंबाई, पहोळाई, ऊंचाई त्रणेय परिमाण एकबीजाने लंब छे। एटले आपणे एवो शब्द बोली सकीए के जे परिमाणमां तमे फेरफार करता हो एने लंब एवा तमाम परिमाणों में एनाथी विरुद्ध फेरफार थाय छे। हवे અહીં જો એક ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે તમે લંબાઈમાં વધારો કરો છો તો વાહે વૈધા 2 પરિમાણ, આ 2 પરિમાણમાં ઓટોમેટિક ઘટાડો છે એ જોવા મળશે। અથવા લંબાઈમાં તમે ઘટાડો કરો છો તો ઓટોમેટિક આ બંને પરિમાણમાં વધારો જોવા મળશે। કોઈ દ્વિપરિમાણિક વસ્તુ હોય તો એને 2 પરિમાણ હશે तो एक वधारशो तो एने लंब एवो बीजो घटक आपमेळे छे घटतो हशे। तो अहींया पहेला हजी एक नोंध आपणे करीए के कोई एक परिमाणमां फेरफार करता पदार्थना ते परिमाणने लंब एवा परिमाणों में विरुद्ध फेरफार जोवा मळे छे। आ जेने लंब एवा परिमाणों छे एने पाश्चीय परिमाण तरीके ओळखवामां आवे छे। पाश्चीय परिमाण એટલે હું એવું પણ હવે તો બોલી શકું કે કોઈ પણ એક પરિમાણ છે એની અંદર તમે ફેરફાર કરો છો તો એ પદાર્થના પાશ્ચીય પરિમાણમાં વિરુદ્ધ પ્રકારનો ફેરફાર જોવા મળે છે, આવું પણ હું બોલી શકું। હવે પાશ્ચીય પરિમાણમાં ફેરફાર થયો એટલે એને અનુરૂપ વિકૃતિ એટલે પાશ્ચીય વિકૃતિ। પાશ્ચીય વિકૃતિ છેદમાં સંગત વિકૃતિ। સંગત એટલે તમે જેમાં ફેરફાર કરો છો એ
જે પરિમાણમાં ફેરફાર કરો છો. દાખલા તરીકે લંબાઈમાં ફેરફાર કરો છો તો સંગત વિકૃતિ તરીકે લંબાઈની વિકૃતિ છે એ આપણે લખવાની થાય. બાકીના જે પરિમાણો વધ્યા એ શેમાં આવે? પાશ્ચીય વિકૃતિમાં આવે. હવે જોજો, આ જે ગુણોત્તર છે એને પોઈઝન ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈઝન ગુણોત્તર છે, એનું સૂત્ર તૈયાર થયું. તો એની વ્યાખ્યા મારે કરવી હોય સૂત્ર ઉપરથી, તો પોઈઝન ગુણોત્તર એટલે શું? તો કે પોઈઝન ગુણોત્તર એટલે પાશ્ચીય વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર. પોઈઝન ગુણોત્તર એટલે શું? પાશ્ચીય વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર. દાખલા તરીકે રબર છે એની લંબાઈમાં તમે ફેરફાર કરો છો તો એને અનુરૂપ એના વ્યાસમાં ફેરફાર થાય છે. એટલે કે વ્યાસને આપણે ડીથી દર્શાવતા હોય તો ડીમાં ફેરફાર થાય છે. તો અહીંયા એક ઉદાહરણ આપું. ધારો કે હવે આપણે અહીંયા શબ્દ એક સ્પષ્ટ કરી દઈએ કે નળાકાર પદાર્થના લંબાઈમાં ફેરફાર કરતા તેના વ્યાસમાં આપમેળે ફેરફાર થાય છે. એટલે અહીં લખીએ, જુઓ, લંબાઈમાં અથવા લંબાઈ અનુરૂપ વિકૃતિ ફેરફારના છેદમાં મૂળ અને વ્યાસ અનુરૂપ વિકૃતિ, વ્યાસને આપણે ડીથી દર્શાવીએ તો ડીમાં થતો ફેરફાર ડેલ્ટા ડી છેદમાં મૂળ વ્યાસ કેપિટલ ડી. તો આ થઈ સંગત વિકૃતિ, આ થઈ પાશ્ચીય વિકૃતિ. તો હવે આના ઉપરથી મારે પોઈઝન ગુણોત્તર બનાવવું હોય તો પોઈઝન ગુણોત્તરનો સિમ્બોલ છે ન્યુ. પાશ્ચીય વિકૃતિ ડેલ્ટા ડીના છેદમાં ડી છેદમાં સંગત વિકૃતિ ડેલ્ટા એલના છેદમાં એલ. હવે જોજો, અહીંયા હું એક સિમ્બોલ અહીંયા મૂકું છું માઇનસ. આ માઇનસ સિમ્બોલ એટલા માટે મૂક્યો અહીંયા કે વિરુદ્ધ પ્રકારનો ફેરફાર થાય છે. લંબાઈમાં વધારો કરો તો પાશ્ચીય પરિમાણમાં ઘટાડો થાય, લંબાઈમાં ઘટાડો કરો તો પાશ્ચીય પરિમાણમાં વધારો થાય. એટલે વિરોધાભાસ દર્શાવવા માટે મેં અહીંયા આ ફેરફાર લખેલો છે. હવે એમાં મારે માત્ર પાશ્ચીય વિકૃતિ ગણવી છે તો એને સૂત્રનું કરતા બનાવું તો બાકીનું છે એ બધું આ સાઈડ લખીએ તો મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલના છેદમાં એલ. તો આ પાશ્ચીય વિકૃતિ છે એનું સૂત્ર છે એ આપણે અહીંયા મળી ગયું. આમાં હજી આપણે બે મુદ્દા 1 માર્કના પ્રશ્ન માટે યાદ રાખવાના થશે. બે પ્રકારની પદાર્થ માટે આપણે એના મૂલ્યો છે યાદ રાખવાના છે. સ્ટીલ માટે મ્યુનું મૂલ્ય 0.28 થી 0.30, જ્યારે એલ્યુમિનિયમ માટે મ્યુનું મૂલ્ય 0.33 છે. 1 માર્કના પ્રશ્ન માટે આપણે આ બંને મુદ્દાઓ છે એને યાદ રાખવાના થશે. ફરીથી જોઈએ, પોઈઝન રેશિયો અથવા પોઈઝન ગુણોત્તર વિશે આપણે ટૂંકનો પૂછવામાં આવે ત્યારે આપણે કેટલું લખવું પડે? તો કે લખવા કરતાં પ્રશ્નને યાદ રાખવા માટે કેટલી બાબતો છે એની જરૂર પડશે એની પહેલાં આપણે વાત કરી દઈએ કે ભાઈ તમને એવું પૂછ્યું ટૂંકનો લખો પોઈઝન રેશિયો અથવા પોઈઝન ગુણોત્તર, તો આપણે શું કરવાનું? તો કે પહેલું તો એવું મગજમાં આવવું જોઈએ કે રેશિયો અથવા ગુણોત્તર શબ્દ છે એટલે બે રાશિઓનો ગુણોત્તર છે. કઈ બે રાશિઓનો ગુણોત્તર છે? તો કે બંને રાશિ છે એ વિકૃતિ છે. હવે આ બંને રાશિઓનો ગુણોત્તર છે એટલે અહીંયા હજી મારે એક મુદ્દો લખવું હોય તો એવું હું કહી શકું કે ભાઈ પરિમાણ રહિત છે. કેમ? તો કે બંને વિકૃતિનો ગુણોત્તર છે, અથવા વિકૃતિ જો કે પોતે જ પરિમાણ રહિત છે એટલે એવું પણ વિચારી શકાય, અથવા કોઈ પરિમાણવાળી રાશિ હોય ને તોય આપણે કહી શકીએ, કારણ કે બંનેના પરિમાણ છે કેવા હશે? સરખા, એટલે કેન્સલ થશે. પરિમાણ રહિત છે એટલે એનું પારિમાણિક સૂત્ર છે એ આપણે લખવું હોય તો માત્ર MLT છે એની 0 ઘાતના સ્વરૂપમાં વિચારી શકાય.
એટલે કે બે વિકૃતિઓનો ગુણોત્તર છે. પછી એના માટે આપણે એક શબ્દ આપ્યો કે પાશ્ચીય પરિમાણ કોને કહેશું. તો અહીંયા મેં તમને કીધું એમ કે કોઈ પણ ત્રિપારિમાણિક કે દ્વિપારિમાણિક વસ્તુ હોય તો જે પરિમાણમાં તમે ફેરફાર કરો છો એને લંબ જેટલા પરિમાણ હોય એ એના પાશ્ચીય પરિમાણ કહેવાય. તો હવે શું થશે તો કે દાખલા તરીકે 3 પરિમાણવાળી કોઈ વસ્તુ તમે પસંદ કરો છો, એને 3 પરિમાણ આપણે વિચારી લીધા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે શું થશે તો કે લંબાઈમાં તમે જે પ્રકારનો ફેરફાર કરશો એનો વિરુદ્ધ ફેરફાર છે એ બાકીના બંને પરિમાણની અંદર જોવા મળશે. લંબાઈમાં વધારો કરીએ છીએ તો બાકીના બંને પરિમાણ છે એ ઘટશે, અથવા લંબાઈમાં ઘટાડો કરશો તો બાકીના બંને પરિમાણ છે એ વધશે. વિરોધાભાસ છે એ ફેરફાર તમને જોવા મળશે. એટલે પાશ્ચીય પરિમાણમાં ઉદ્ભવતી વિકૃતિ અને જે તમે પરિમાણ પસંદ કર્યું છે એને સંગત પરિમાણ તરીકે આપણે ઓળખશું. એટલે કે એનો ગુણોત્તર મારે લખવો હોય તો પાશ્ચીય વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર છે એ પોઈઝનના રેશિયા તરીકે ઓળખાય છે. બે વિકૃતિનો ગુણોત્તર છે જેથી કરીને પોઈઝન ગુણોત્તરનું પરિમાણ નથી, પરિમાણ રહિત છે. અને એનું પારિમાણિક સૂત્ર છે એ આપણે લખ્યું M0L0T0. હવે અહીંયા મેં સ્પષ્ટતા કરી નળાકાર પાસે બે રાશિ મેં પસંદ કરી, એક વ્યાસ અને લંબાઈ. લંબાઈમાં ફેરફાર મતલબ લંબાઈ વધારું તો વ્યાસ ઘટશે, કારણ કે મેં હમણાં કીધું એમ રબરને તમે ખેંચશો એટલે એની જાડાઈમાં શું થશે, ઘટાડો. અથવા દબાવીને લંબાઈ ઘટાડવાનો પ્રયત્ન કરીશ તો એનો વ્યાસ છે એ મોટો થવાનો પ્રયત્ન કરશે. એટલે મેં અહીંયા લંબાઈ અનુરૂપ વિકૃતિ બનાવી ΔL/L અને પાશ્ચીય પરિમાણ તરીકે વ્યાસની પસંદગી કરી. એટલે વ્યાસમાં જે ફેરફાર થયો એને અનુરૂપ વિકૃતિ ΔD/D. હવે મ્યુ છે જે એના સૂત્રની અંદર આપણે બે રાશિઓ છે એ મૂકવા જાય તો પાશ્ચીય વિકૃતિ તરીકે ΔD/D અને સંગત વિકૃતિ તરીકે ΔL/L. હવે જોજો અહીંયા આપણે કીધું એમ કે અહીંયા ઋણ નિશાની છે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. શા માટે તો કે અહીંયા કીધું આપણે કે તમે જે પરિમાણમાં ફેરફાર કરો છો એના લંબ એવા એટલે કે પાશ્ચીય પરિમાણો એની અંદર વિરુદ્ધ પ્રકારનો ફેરફાર થાય છે. સંગત રાશિની અંદર તમે વધારો કરતા હશો તો એના પાશ્ચીય પરિમાણોમાં ઘટાડો થતો હશે, અને ઘટાડો કરતા હશો સંગત પરિમાણમાં તો એના પાશ્ચીય પરિમાણોમાં વધારો જોવા મળશે. એટલે અહીંયા આપણે ઋણ નિશાની છે એનો ઉલ્લેખ કર્યો છે. એમાંથી આપણે પાશ્ચીય વિકૃતિ છે એનું સૂત્ર બનાવ્યું છે ΔD/D બરાબર -μ. આ છેદનું જે ΔL/L હતું એને આપણે ગુણાકારમાં લખી દીધું. પછી કીધું કે 1 માર્ક માટે આપણે પ્રશ્ન પૂછે અથવા તો આ પ્રશ્નની અંદર ઉલ્લેખ કરવાનો થાય છે આપણે તો એમાં બે સ્ટીલ અને એલ્યુમિનિયમ આવી બે માટે મૂલ્યો છે એ આપણે યાદ રાખશું. સ્ટીલ માટે પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય 0.28 થી 0.30 છે અને એલ્યુમિનિયમ માટે પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય 0.33 છે. આ બે વસ્તુ છે આંકડાકીય મૂલ્ય છે, એટલે આમાં કોઈ પણ પ્રકારની આપણે અલગ પ્રકારનો જવાબ આપશું તો માર્ક્સ મળશે નહીં. ઓકે, એટલે આંકડાકીય મૂલ્ય છે એને વ્યવસ્થિત છે એ આપણે યાદ રાખવાના થશે. હવે હજુ એક ક્વેશ્ચન છે એને આપણે જોઈ લઈએ. ખેંચાણમાં રહેલા તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સૂત્ર છે એ તાર. ખેંચાણમાં રહેલા તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાર. હવે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ગણવા માટે આપણે પહેલાં તો બે રાશિ છે એનો અહીંયા આપણે વિચાર કરશું. કઈ રીતના જોજો. પહેલાં તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એ એકમ કદમાં સમાયેલ કાર્ય, એટલે કે આવું કરવાનું થાય. એકમ કદમાં એટલે કદ છેદમાં કાર્ય અંશમાં, એકમ કદમાં સમાયેલ કાર્ય. એટલે પહેલાં તો આપણી પાસે બે રાશિ હોવી જોઈએ.
એ બંને રાશિને ક્યાંક વિચારવા માટે હું અહીંયા પહેલાં વિચારું છું. ડબલ્યુ એટલે કાર્ય. કાર્યનું સામાન્ય સૂત્ર હું વિચારું તો બળ ગુણ્યા સ્થળાંતર. કાર્યનું સાદું સૂત્ર આપણે વિચારીએ તો બળ ગુણ્યા સ્થળાંતર. કદ છે એના માટે હું સિમ્પલ આવું વિચારું છું LBH. પણ હું અંતરના કોઈ પણ બે પરિમાણ ભેગા કરું તો એની જગ્યાએ હું ક્ષેત્રફળ લખી શકું. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થયું. તો ક્ષેત્રફળ અને એક અંતરનું પરિમાણ હોય તો એને પણ તમે કદ કહી શકો. એટલે આપણે આ ત્રણ વસ્તુ છે એ મદદરૂપ થવાની છે આખા પ્રશ્નની અંદર. હવે મારે કાર્ય અને કદ આ બે વસ્તુનો ઉપયોગ કરીને મારે આગળ છે એ વિચારવાનું થાય છે. મેં પહેલાં ખાલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના વ્યાખ્યા અથવા સૂત્રની મદદથી આવું વિચાર્યું કે ભાઈ મારી પાસે બે રાશિઓ હોય કાર્ય અને કદ તો હું આ બાબતે છે એ વિચાર કરી શકું. હવે જોજો અહીંયા તો કાર્ય માટે તમે એક સ્ટેપ અહીંયા વિચાર્યું છે બળ ગુણ્યા સ્થળાંતર. હવે સ્થળાંતરની બદલે અહીંયા આપણે સ્થળાંતર એટલે શું ભાઈ? સ્થાનમાં થતો ફેરફાર. અહીંયા આપણે શું કરીએ છીએ? ખેંચાણમાં રહેલા તાર મતલબ તારને ખેંચીને રાખ્યો છે તો ખેંચશું એટલે લંબાઈમાં ફેરફાર થશે. તો સ્થળાંતર છે સ્થાનમાં થતો ફેરફાર. અહીંયા મારે સ્થળાંતરની જગ્યાએ લંબાઈમાં થતો ફેરફાર લેવાનો થશે. એટલે પહેલી વસ્તુ છે એ અહીંયા હું આવી વિચારી લઉં કે ભાઈ કાર્ય છે એ કાર્ય ગણવા માટે જે તમે સૂત્ર વિચાર્યું છે બળ ગુણ્યા સ્થળાંતરનું, એમાં સ્થળાંતરની જગ્યાએ મારે શું લખવાનું થશે? લંબાઈમાં થતો ફેરફાર DL. સૂક્ષ્મ ફેરફાર હું અહીંયા દર્શાવી દઉં છું. બરાબર. હવે જોજો અહીંયા અથવા હું આમ પણ લખી શકું લંબાઈમાં ΔL જેટલો ફેરફાર કરવો હોય તો. હવે આખા તારના નાના નાના ભાગમાં હું આવું કાર્ય ગણી લઉં પછી બધાનો સરવાળો કરી દઉં. સરવાળો મતલબ સંકલન કરી દઉં તો મને કુલ કાર્ય છે એ મળે. સંકલન મારે કેટલું કરવાનું થાય તો કે ફેરફાર હાવ ના થયો હોય ત્યાંથી, મતલબ કે જ્યારે તમે ખેંચાણ શરૂ કર્યું છે ત્યાંથી, એટલે ફેરફાર જ્યારે 0 હોય ત્યાંથી ΔL જેટલો ફેરફાર થાય એના માટે. તો અહીંયા તમારે એવું લખવું પડે કે સમગ્ર તાર માટે કાર્ય ગણવા લંબાઈમાં થતો ફેરફાર થી ΔL સુધી લઈ સંકલન કરવું પડે. સંકલન એટલે સરવાળો. બરાબર. તો જોજો અહીંયા આપણે સંકલન લખીએ. કાર્ય બરાબર સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 થી ΔL સુધી. કોનું? તો કે F ઇન્ટુ. હવે જો આ ΔL ને આપણે કેવો કરી દેવો પડે? નાનો ભાગ પસંદ કર્યો એટલે સૂક્ષ્મ DL. આવું સંકલન કરવું પડે. તો હજી મારે આની અંદર શેની જરૂર પડે છે? તો કે બળની જરૂર પડે છે. તો બળ ગણવા માટે હું એક યંગ મોડ્યુલસના સૂત્રનો ઉપયોગ કરું છું, કારણ કે એમાં બળ આવે છે મને ખબર છે. યંગ મોડ્યુલસ Y બરાબર આવું સૂત્ર લખ્યું હતું F ઇન્ટુ L છેદમાં A ΔL. એમાંથી હું F ને કરતા કરું તો F બરાબર આ છેદની રાશિઓ ગુણાકારમાં લખું છું Y ઇન્ટુ A ઇન્ટુ ΔL અને અંશનો L છે એને છેદમાં લખું. આને કહું પરિણામ નંબર 1. આ બળનું સૂત્ર મળ્યું. હવે આ બળના સૂત્રને હું સંકલન તરફ મૂકવાનો પ્રયત્ન કરું તો શું મળે છે એ મારે જોવું છે. સંકલન 0 થી ΔL. Fની જગ્યાએ શું લખવાનું થયું? YA ΔL છેદમાં કેપિટલ L ઇન્ટુ આ DL હતું એમને. હવે હું શું કરું તો કે એક કામ કરું, અહીંયા જેટલી અચળ રાશિઓ છે એટલે કે જે ચલિત નથી, બદલવાની નથી, એ રાશિઓ છે એને બહાર લખતો જાઉં છું સંકલનની બહાર. પછી વધે એનું સંકલન કરીએ. Y યંગ મોડ્યુલસ છે. તમે જે દ્રવ્યનો તાર પસંદ કર્યો છે એ દ્રવ્યનો યંગ મોડ્યુલસ ક્યારેય બદલાય નહીં, એટલે Y ને આગળ લખ્યું. પછી ક્ષેત્રફળ પહેલેથી જ આપણે એનું ક્ષેત્રફળ છે એ નક્કી કરેલું છે. પછી ΔL એટલે લંબાઈમાં થતો ફેરફાર, એમાં થાય છે ફેરફાર. L એટલે મૂળ લંબાઈ. મૂળ લંબાઈ તો તારની એટલી જ રહેવાની છે. L ને પણ આપણે છેદમાં હતો તો છેદમાં બહાર લઈ લીધો છે. 0 થી ΔL વધ્યું અહીંયા ΔL ઇન્ટુ DL.
હવે જોજો, પહેલાં તો મારે શું કરવાનું થાય છે તો કે એલનું એલ સાપેક્ષ સંકલન. તો સંકલનમાં આપણે ખબર છે હોય એમાં એક ઘાત ઉમેરવાની, એક ઘાત છે તો ઘાત થશે 2, જેટલી ઘાત થઈ ઘાત ક્યાં લખવાની થાય? છેદમાં. લિમિટ આપીએ 0 થી ડેલ્ટા એલ. હવે એક વખત ડેલ્ટા એલની જગ્યાએ ડેલ્ટા એલ લખવાનું છે અને એક વખત 0 લખવાનું છે. લખી દે અહીં અપર લિમિટ પહેલાં મૂકવાની, એટલે ડેલ્ટા એલ સ્ક્વેર અપોન 2 માઇનસ 0 સ્ક્વેર અપોન 2. 0 સ્ક્વેર અપોન 2 છે એની કિંમત થઈ ગઈ 0, એટલે વાય એ અપોન એલ. અહીંયા વધ્યું ખાલી ડેલ્ટા એલ સ્ક્વેર અપોન 2. એને વ્યવસ્થિત લખી નાખવું. આ 1/2 છે એને આગળ લખી દઉં. વાય એ ડેલ્ટા એલ સ્ક્વેર અપોન એલ. હવે અહીંથી મારે એક રાશિ તરફ આગળ જવું છે. જોજો હા, એક રાશિ છે એની મારે તારવણી કરવા જાવી છે. એટલે મારે શું વિચારવાનું થાય છે તો કે ડેલ્ટા એલ અને એલ જો એનો ગુણોત્તર હું બનાવું, ડેલ્ટા એલ અને એલનો ગુણોત્તર બનાવું તો મને એક વિકૃતિ નામની રાશિ મળે. કારણ કે વિકૃતિના સૂત્રમાં આપણે લખ્યું ડેલ્ટા એલના છેદમાં એલ. પણ અહીંયા જોશું તો એલ સ્ક્વેર છે. અહીંયા મારે એલ સ્ક્વેર કરવું હોય તો ઉપર નીચે એલથી પહેલું કામ ગુણવાનું કરી દો. એટલે ડબલ્યુ બરાબર આ 1/2 આ વાય આ એ, અહીંયા ડેલ્ટા એલ સ્ક્વેર, અહીંયા એલ હતો એક એલથી ગુણવું એટલે એલ સ્ક્વેર, અને બાજુમાં હજી એક એલ ગુણાકારમાં મૂકી દો. સમજાણું? અહીંયા એલ અપોન એલથી બે ગુણાકાર કર્યો એટલે એલ ગુણ્યા એલ એટલે એલ સ્ક્વેર થઈ ગયું. હવે અહીંયા જોજો હજી એક સ્ટેપ આપણે એનું વ્યવસ્થિત લખીએ એટલે 1/2 વાય એ આખાને સ્ક્વેર આપી દો ઇન્ટુ એલ. જોજો હવે 1/2 વાય આ એ ને એલ ને બાજુમાં લખો એ એલ. આની જગ્યાએ શું લખાઈ ગયું હવે? એપ્સાઇલોન. બરાબર. એ ગુણ્યા એલ એટલે શું? હમણાં એ લખ્યું હતું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે એ શું બની ગયું તો કે કદ 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર ઇન્ટુ વી. હવે હમણાં તમે કીધું કે તમારે જે ગણવું છે એનું સૂત્ર આવું છે ડબલ્યુના છેદમાં વી. તો આ વી છે ને ડબલ્યુના છેદમાં લખી દઉં. ડબલ્યુના છેદમાં વી બરાબર 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. એટલે આની જગ્યાએ તમે શું લખી શકો? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. આને કહીએ પરિણામ નંબર બી. હવે અહીંયા આપણે જે કિંમત મૂકી ને એવું પણ લખી શકાય પરિણામ એકની મદદથી છે એ આપણે એ કિંમત છે એ ત્યાં બળની છે એ મૂકી. હવે જોજો વાયને થોડુંક વિસ્તૃત આપવું સાદું રૂપ તો 1/2 વાયની જગ્યાએ શું લખાય? સિગ્માના છેદમાં એપ્સિલોન ઇન્ટુ એપ્સિલોન સ્ક્વેર. એક એક એપ્સિલોન કેન્સલ કરું તો મારી પાસે સૂત્ર એક નવું મળ્યું મને 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. સિગ્મા ઇન્ટુ એપ્સિલોન એટલે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. એકમ કદમાં સમાયેલ કાર્ય અથવા સ્થિતિસ્થાપકીય ઉર્જા એટલે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. રકમની અંદર જ્યારે તમને યંગ મોડ્યુલસ અને વિકૃતિ આપેલ હોય ત્યારે આપણે પરિણામ નંબર 2ની મદદથી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ગણવાની થાય. અને જ્યારે રકમમાં પ્રતિબળ અને વિકૃતિના મૂલ્યો આપેલા હોય ત્યારે આપણે સિગ્મા અને એપ્સાઇલોનની કિંમતની મદદથી આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ગણવાની થાય. અહીંયા આપણે ચોખવટ પહેલા મુદ્દામાં કરવી પડશે. અહીંયા જે રાશિઓ પસંદ કરી છે એ અહીં લખીએ આપણે કે ધારો કે તારની મૂળ લંબાઈ કેપિટલ એલ, ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ, યંગ મોડ્યુલસ કેપિટલ વાય અને લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ છે. આવું આપણે ધારી લીધું. હવે
આપણે તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે મળ્યું ત્યાં અહીં આપણે લખી દઈએ, જે આપેલ તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. બરાબર. એટલે પ્રશ્ન એવો પૂછાશે, ખેંચાણમાં રહેલા તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. એટલે પહેલા મુદ્દામાં આપણે જે રાશિઓનો ઉપયોગ કરવો છે એ તમામ રાશિઓ છે એને પહેલાં આપણે ધારી લેવાની. ધારો કે તારની મૂળ લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, એનો યંગ મોડ્યુલસ Y અને લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L. હવે યંગ મોડ્યુલસથી આપણે શરૂઆત કરી. કેમ? તો કે મારે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા માટે હમણાં આપણે પ્રશ્નમાં સમજાયું એ મુજબ બે વસ્તુની જરૂર હતી. કઈ બે વસ્તુ? તો કે એના માટે મેં અહીંયા સમજૂતી મેળવી કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ગણવી હોય તો એકમ કદમાં સમાયેલ કાર્ય ગણવું પડે. એટલે કે કદ અને કાર્ય આ બે રાશિ છે એ મારી પાસે હોવી જોઈએ. તો એના માટે મેં કાર્ય ગણવા માટે સૂત્ર વિચાર્યું. તો કાર્યનું સૂત્ર હતું બળ ગુણ્યા સ્થળાંતર. એટલે પહેલાં મારે બળ મેળવવું હતું. બળ મેળવવા માટે મેં શું કર્યું? તો કે યંગ મોડ્યુલસના સૂત્રનો ઉપયોગ કર્યો. યંગ મોડ્યુલસના સૂત્રમાં F × L / A ડેલ્ટા L, એમાંથી Fને કરતા બનાવ્યું. એટલે F બરાબર YA × ડેલ્ટા L / L એવું સૂત્ર મને મળી ગયું. હવે કાર્યનું જે સૂત્ર હતું એ કાર્યના સૂત્રને થોડુંક મેં વિસ્તૃત કર્યું છે કે સ્થળાંતરની જગ્યાએ સ્થળાંતરની વ્યાખ્યા પ્રમાણે સ્થાનમાં થતો ફેરફાર. અહીંયા મારે સ્થળાંતરની જગ્યાએ લંબાઈમાં થતો ફેરફાર એ મૂકવો હતો. એટલે મેં ડીની જગ્યાએ અહીંયા શું લખી નાખ્યું છે? ડેલ્ટા L. હવે સમગ્ર તાર ઉપર તમારે એવું કાર્ય ગણવું હોય તો આવા નાના નાના ભાગ છે એનું તમારે સંકલન કરવું પડે. ક્યાં સુધી? તો કે ફેરફાર 0 થી લઈને ડેલ્ટા L સુધીનો થાય ત્યાં સુધી તમારે આ કાર્યનું સંકલન કરવું પડે. એફની કિંમત આપણે પરિણામ 1ની મદદથી મૂકી અને જે અચળ રાશિઓ હતી એ અચળ રાશિઓ છે એને બહાર લખી, એને સંકલનની બહાર લઈ લીધી. પછી જે રાશિ વધી ડેલ્ટા L એનું સંકલન કર્યું તો ઘાત પ્રમાણે હોય એમાં એક ઘાત વધે સંકલનના નિયમ પ્રમાણે. જેટલી ઘાત બને ઘાત છે ક્યાં લખાય છે? છેદમાં. પછી અપર લિમિટ અને લોઅર લિમિટનો ઉપયોગ કરીને સાદુરૂપ આપ્યું. એટલે આપણને સાદુરૂપમાંથી આવું સૂત્ર મળ્યું. હવે મેં અહીંયા જોયું તો ડેલ્ટા Lનો સ્ક્વેર હતો ને એક L ખાલી હતો. જો મારે એની આ વિકૃતિ બનાવવી હોય તો બેની પહેલાં ઘાત સરખી કરવા માટે ઉપર નીચે એક Lથી ગુણી દીધું. એટલે છેદમાં L સ્ક્વેર થઈ ગયો. અહીં ડેલ્ટા Lનો સ્ક્વેર છે. બંનેને મેં અહીં સાથે લખ્યા જેથી આપણે એના પછીના સ્ટેપમાં ખ્યાલ આવે કે એની જગ્યાએ આપણે વિકૃતિનો સ્ક્વેર છે એ લખેલો છે. પછી સેમ વસ્તુ A અને L બાજુમાં લખ્યા કારણ કે મારે અહીંયા કદ બનાવવું છે. કદમાં મેં હમણાં તમને કીધું કે લંબાઈનું કોઈ પણ અંતરનું કોઈ પણ પરિમાણ અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાંથી તમને મેં હમણાં સમજાવ્યું LBH આ કદનું સૂત્ર. તો કોઈ પણ બે પરિમાણ ભેગા કરો એટલે ક્ષેત્રફળ બન્યું. લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એની જગ્યાએ કદ લખી દીધું. અને આવું સૂત્ર બનાવવા માટે W છેદમાં V ની જરૂર હતી એટલે V ને છેદમાં લખી દીધું. હવે અહીંયા યંગ મોડ્યુલસને એક સ્ટેપ મેં વિસ્તૃત કર્યું છે. સિગ્મા છેદમાં એપ્સિલોન લખ્યું એની વ્યાખ્યા પ્રમાણે યંગ મોડ્યુલસ પ્રતિબળ ભાગ્ય વિકૃતિ. એની મદદથી એક એક વિકૃતિ છે એ કેન્સલ કરી એટલે મને છેલ્લે એક એવું સૂત્ર મળ્યું 1/2 સિગ્મા × એપ્સિલોન, જે ખેંચાણમાં રહેલા તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આજે અભ્યાસ કરેલા બંને પ્રશ્ન પોઈઝનનો ગુણોત્તર અને ખેંચાણમાં રહેલા તાર માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર બંને આપણે સેટ નોટમાં લખશું અને એક વખત હોમવર્ક સ્વરૂપે રફ નોટની અંદર તૈયાર કરી મોઢે યાદ કરી અને એમને મોઢે લખવાનો પ્રયત્ન કરશું જેથી કરીને આપને ખ્યાલ આવે કે બંને પ્રશ્ન છે એ આપને લખતા એક્યુરેટ આવડી ગયા કે નહીં. ટેક્સ્ટ બુકમાંથી પણ અમુક લીટીઓ છે એ જોઈ લેવી જેથી કરીને 1 માર્કના પ્રશ્નોમાં પણ આપણે એને ચૂકીએ નહીં. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.